વેલકમ કાકી. થેન્ક યુ. કેમ આવું કરે? અરે ખાંસી થઈ ગઈ છે. પણ મસ્ત લાગે છે હો કાકી. આ ગોગલ્સ તમને સૂટ થાય છે. પણ હવે આ સેજ વધારે મોટા નથી આવી ગયા? છે કાઢી નાખ. આ તો દૂરથી પેલી બસ આવતી હોય એવું લાગે. હેલો હેલો ભાઈલુ. અરે કાકી ક્યાં છો યાર? અરે હમણાં તો ઘરે જ છું. ક્યારે આવો છો? સ્ટુડિયોમાં ક્યારે આવો છો? કહો. અરે હમણાં આવવાની જ છું, પણ પેલા બેઠા છે. હું છે? સાંભળો, હા આપણા પેલા જે બાજુવાળા છે ને, એમણે છે ને 55 ઇંચનું હમણાં LED ટીવી લીધું. બોલો તે તો આમ એટલે આમ તમે ના લઈ શકો? અરે હા તમે ફેરવાય. ના ઉપર સાંભળ. હા. જો એ 55 ઇંચનું LED ટીવી લે એનું કારણ છે કે એની પાસે છે ને તારા જેટલી બ્યુટીફુલ વાઈફ નથી, એટલે એને ટીવી જોવું પડે છે. મારી પાસે તો તું છે બકા. હું શું કામ ટીવી જોઉં? તને ના જોયા કરું? સાચે? વાવ. ક્યારે આવે છે હમણાં? બસ આ નીકળું જ છું. હા મૂકી દે. આ શાક પરથી યાદ આવ્યું મને, અમારી સોસાયટીમાં પેલી જ્યોત્સનાબેન દૂધી લેવા ગયેલી બજારમાં, તો 4 દિવસ થઈ ગયા, પાછી જ નહીં. બોલ, પોલીસ કમ્પ્લેન થઈ, ઘરે બધા કેટલા ચિંતામાં હતા. તો એમાં શું ચિંતા કરવાની, પોલીસ કમ્પ્લેન કરવાની? બીજું કઈક શાક ના બનાવે? દૂધીની જગ્યાએ ભીંડા બનાવવાના. એમાં કેવું છે, પેલા ફ્રાય કરવાનું. અલી એ શાકનો મુદ્દો ચાલે છે, પેલી ખોવાઈ ગઈ એની વાત ચાલે છે. હાઇબ્રિડ તડબૂચ જેવી છે. હાવ વગાડ સોંગ વગાડ. કાકી તમને ખબર છે, કોઈ પણ ભીડમાં છોકરાનો આમ ધક્કો વાગી જાય ને જો કોઈ છોકરીને, તો તરત જ યાર બીજું બધું તો ઠીક, એ લોકો ભૈયા કહી દે છે આપણને. ભૈયા ક્યાં કરતે હો કે. હા, અને છોકરાઓને જો જીવ લઈ લો તમે એનો, તોય દીદી ના બોલે. આને કમિટમેન્ટ કહેવાય. જાઓ ને હવે, જાઓ ને, જાઓ. હા ગરમ પાણીનું તપેલું મૂકેલું ગેસ પર, તો બુડબુડ કરીને પાણી ઉકળ્યું, તો આ મને રસોડામાંથી કેવી ધમકી આલે ખબર કે આ ઉકળે છે, હવે નવા બેસો છો કે પછી ચાની ભૂક્કી નાખો અંદર? બોલ. આ તો પાણી મૂકીને અડધો કલાક પેપર વાંચ્યા કરો છો તમે, તો શું કરવાનું? હાલી આવે, ચાલ જઈએ હવે. અમે મારે પેલા જયંતિભાઈ ના ઘરે જવાનું છે ને. કોણ જયંતિભાઈ? તને નહીં ખબર? બે જયંતિભાઈએ 2 દિવસ પહેલા 5 કલાક સલંગ પાણીમાં રહીને વર્લ્ડ રેકોર્ડ કર્યો. શું વાત છે? હા, તે આજે એમનું બેસણું છે, એટલે જવું પડશે એમ. કેમ છો કાકી? હા બસ, કેમ છે ભઈલું? અને તમે સાંભળો, હું છે? આજે ફરી પેલાએ પીછો કર્યો. રોજ મને ફોલો કરે છે. શું વાત કરો છો કાકી? કોણ છે? અરે કંટાળી ગઈ છું, ખબર છે? બજારમાં જાઉં ને તોય મારી પાછળ આવે. સાંજે આટો મારવા જાઉં તોય મારો પીછો કરે. શું વાત કરો છો કાકી? અને આજે તો હદ કરી નાખી. આજે તો સાડીનો છેડો પકડી લીધો. વોટ? આ તો હદ કહેવાય યાર. અને તમે આ સાંભળીને તમને ગુસ્સો નથી આવતો? તું બેસનેલા ઉત્સાહી, આ જેની વાત કરે છે ને એ કૂતરું છે. ફોન હા હેલો. હેલો, સાંભળો. હા બોલ. હું શું કહું છું, હા બોલ. આપણી પાડોશન છે ને, આજે બજારમાંથી 5 સાડીઓ લઈને આવી. છે ને? હવે તો તું 10 લઈ આય. ચાલ. સાચે? હા એટલે સાંભળી લાખું, હા. 10 લઈ આય, પણ એક ખરીદતી નહીં. એટલે બધાને બતાવીને પાછી દુકાનવાળાને આપી દેજે. ને સાડીની દુકાનવાળો આપણો ભાઈબંધ છે, એટલે આ રીતે એક દિવસ સાડીઓ ઘેર લાવવા દેશે. વાહ કાકા. એટલે બહુ કઈ વાંધો નહીં આવે. એટલે તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. સારું, એવું કરીશ. સાંભળો, પણ હું શું કહું છું, હા એક સાડી તો લેવા દો. મને વાંધો નહીં, પણ પછી તું 10 કલાકે ઘેર આવીશ. શું 10 કલાકે? તારી ટેવ છે. તું શું કરે, 25 સાડીઓ જુએ અને પછી સાઈડ પર કઢાવે. હા તો એમાંથી 10 અલગ કરે, પાછી એમાંથી પછી 5 અને છેલ્લે 1 પસંદ કરે. તો તારી પાછળ પેલા દુકાનવાળાનો આખો દિવસ જતો રહે ને યાર. તો શું પણ લે તો આ શું, ન તો પછી હું પણ હવે મારી શાલ છે ને નથી મળતી ઘરમાં. તે મેં મૂકી દીધી છે માળીએ. તો ઉતારો ને. ના ભાઈ ના, કેટલી મસ્ત છે, આમ યલો અને બ્લેક કલરની. તે કલર ના લીધે જ નથી ઉતારતો મેં. ગઈ વખતે તું ઓઢીને નીકળેલી, કોઈ રિક્ષા સમજીને તને ઉભી રાખેલી. સારું, આવે તો પછી બીજી અપાવો, બ્રાઉન કલરની. પાછળ રિફ્લેક્ટર લગાવજે, ને તો પછી હોર્ન ઓકે પ્લીઝ. હું તો કઈ ટ્રક છું? ના, તું તો પાયલોટ છે, પાયલોટ. હું શું ઉડાવું છું? મારા પૈસા. ખોટી એ ના કરો, વાંસ ફાટી ગયો હોય એવો તો અવાજ છે તમારો. પોસેન ના મારી છે, ઠંડા પાણીથી નવડાવી દઈશ. ના તા ગાડલામાં બરફ ભરી દઈશ. ના, હવે સોરી કીધું ને. જોઈ લે શિયાળાની ધમકી જોઈ. હા. બસ તો સોંગ વગાડ. શું કરો છો આજકાલ કાકી? હા મસ્ત બોલ્યો. ના પણ એટલે વાત તો કહો. ના એટલે છે ને, મોટા ભાગે ઘરે જ હોઉં છું, બાકી સોમથી શુક્ર બહાર હોઉં છું. તે આ મોટા ભાગે ઘરે કહેવાય.
તમે શાંતિ રાખો ને યાર. પણ એટલે ક્યાં જાઓ છો કાકી તમે? અરે અમારી મહિલા મંડળ વાળા છે ને નારી સુરક્ષા માટેની આખી એક સંસ્થા ચાલુ કરી છે. અચ્છા. ગઈકાલે એ લોકોએ બહુ મસ્ત વાત કરી હા કે પુરુષ છે ને પુરુષ હા એ લગન પછી પણ એ જ સેમ વ્યવહાર રાખે ને જે લગન પહેલા રાખતો તો એકદમ મસ્ત વાળો, તો દુનિયામાં થનારા છૂટાછેડા 50% થી પણ ઓછા થઈ જાય. બોલ. વાહ, મસ્ત વાત છે. એવું તો બીજું પણ છે. શું? મહિલા છે ને, મહિલા એ લગન પછી જે વ્યવહાર રાખે છે ને, એ વ્યવહાર જો લગન પહેલેથી જ રાખે ને તો દુનિયામાં થનારા લગનોમાં જ 50% ઘટાડો થઈ જાય. હલો, ક્યાં કિધર હે? તમે ઘરે ફોન કર્યો તો ઘરે જાઉં ને? હા, એટલે શું કરે? તૈયાર થઈ ગઈ? હા, તમને કીધે ખબર પડી? હવારથી રૂમમાં સ્મેલ આયા કરતી હતી પરફ્યુમ ની, એટલે. અરે એકચ્યુઅલી એમાં કેવું છે કે આપણી નિમિષા છે ને, નિમિષા, હા, એની બેબી કરીને જાગુ, જાગુ. એનું નક્કી થઈ ગયું. હા, પેલા રાજકોટ વાળા છોકરા સાથે. અરે વાહ. એટલે પણ મને એમ થાય કે આ જાગુ ખરી ને, હા, એને કશું રાંધતા આવડતું નથી. તે તને જાણે બહુ આવડે. હલો, શું કહો છો? ના, હા, એટલે શું તું શું કે છે? અરે જાગુ ને કશું રાંધતા આવડતું નથી એમ. તે રાંધતા નથી આવડતું? કઈ નહીં, આમે છોકરો છે ને, જે છોકરો રાજકોટ વાળો, હા, એ કવિ છે, કવિ. તો તે રાંધવા માટે આમે એના ઘરમાં કશું હશે જ નહીં. પણ જોને ક્યાં છે બિચારા કલાકારોની કિંમત ક્યાં છે? શું યાર તમે તો. અચ્છા સાંભળો, હા, હું છે ને આ નિમિષાના ઘરે જાઉં છું સામે, અને આજે છે ને કંકોત્રી ને બધું લખવાનું છે. અરે વાહ, કંકોત્રી લખવાની છે. અને પહેલી કંકોત્રી તો ભગવાનના ચરણમાં મૂકીશ. એ તો પહેલા એવું હતું. તો ઉપાડો ને, તમારી બાજુ જ છે. હેલો. હલો, સાંભળો. હા, હું થયું? સાંભળો, હું પપ્પાના ઘરે જાઉં છું હમણાં તાબડતોબ. હું થયું લા? અરે તમને હસવું આવશે, તમે મજાક ઉડાવશો. હું થયું? બોલ ને હવે. પપ્પાના માથા પર પંખો પડ્યો. પંખો પડ્યો? હા યાર, બહુ વાગ્યું છે. પેલો અંદરની રૂમમાં હતો તે ને? હા, એ જ પડ્યો. મેં કીધેલું, એમને પહેલા કીધેલું, મેં કોઈ ભયંકર અવાજ કરે છે આ પંખો. પણ હવે શું કરું યાર? પણ એ માનતા જ નહીં, તો હું કરવાનું? મેં કીધું કેટલો અવાજ કરતો હતો, ખટાખટ ખટાક. મેં કીધું આ પડશે. હા, તો મને શું જવાબ આપેલો તે વખતે? શું કહેતા હતા? કે જો ગરજ તે ઓ બરસતે નહીં કે. ઓકે. હા, બોલ. પણ હવે જે હશે સાંભળો, હું નીકળું છું, પછી તમે એવો તો આવજો ત્યાં. મારે નહીં આવતું, જઈએ, કંઈક હશે અર્જન્ટ, તું આવી જઈશ. સારું, ચાલો, બાય. કેમ છો કાકી? અરે મજામાં. કમ મોડું થયું લી? અરે આ લગનમાં ગઈ હતી ને તો મહારાજ જતો રહ્યો. કમ? એના પોતાના લગન હતા. સારું, ચાલ અહીં ઢગલો કર. અહીં બેસ એવું બોલે. ઢગલો કર કહેવાય? શાંત વાતાવરણ હોય, પક્ષીનો અવાજ, પોંદડા પડેલા હોય, ટ્રાફિક નહીં. અને સુશીલા તમને મળવા આવતી હોય રોજ. સુશીલા મને મળવા નથી આવતી, ફૂલ વીણવા આવે છે. ગમે તે હોય, તમને જોયા જ કરે છે ચાંપલી. લા, મને નથી જોતી યાર, એ બાડી છે. હે? આંખનો પ્રોબ્લેમ છે લા, એને લોકોની એ જ લોચા પડે છે. એ કોક હારે વાત કરે ને તો 2-4 જણ જવાબ આપી દે. બધાને એવું જ થાય કે મારી સામું જોઈને વાત કરે. હમણાં એનો હસબન્ડ મળે ને તો મને કે હું આ સુશીલાથી પિક્ચર જોવા જાઉં ને, તો પહેલી રોમાં બેહીને પણ આખો પડદો એક હાથે જોઈ શકે છે. ગમે તે હોય, એના આયા પછી જ તમે રેગ્યુલર ચાલવા જાઓ છો, મેં જોયું છે. બાકી વચ્ચે કેટલું બધું ખરાબ શેડ્યુલ બગાડ્યું તું તમે. એ નહીં આવતી હોય ત્યારે, હે ને સુશીલા? સુશીલાનું પૂછડું છોડને યાર, અત્યારે ચાલીને ફ્રેશ ફીલ થાય છે. ચાલવા જાઓ છો ને માર ખાઈને આવો છો. માર નથી ખાધો મેં, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લીલા. એટલે શું થયું? હું છે ને આમ ચાલતી વખત આમ હાથ અદ્ધર કરીને આમ એક્સરસાઇઝ કરું છું, કેવું પેલું ફ્રેશ ફીલ થાય ને. હા યાર. તો આમ હાથ અદ્ધર કરે. શું છે? હા, કઈ નહીં. ના ના, બોલો. નામ શું મારી સામે જોયા કરો છો? કઈ નહીં. બોલો ને. પણ તને જોઈને મને એમ થાય છે શું? કે તું છે ને મારા જીવનમાં એકમાત્ર ઇન્વેસ્ટમેન્ટ છે જે મારી નજરની સામે ડબલ થયું. હા, તો અચ્છા, એટલે હું જાડી છું એમ ને? તો હવે તમે જોઈ લેજો, આ જાડું શરીર છે, એવા ધંપછાડા કરીશ ને, એક ઢીક મારીને થોબડું તોડ નાખીશ તમારું. દેવે, યસ. તું મારું થોબડું તોડીશ? હા. તું તારા પતિ સાથે આવા શબ્દો વાપરે છે? હા. 5 મિનિટની અંદર જો તે તારા શબ્દો પાછા ના લીધા ને તો શું કરશો? તો કેટલી મિનિટ જોઈએ તારે? છે ને, હવા નીકળી ગઈ. હસીશ ના? કાકા, ઓ હા, રહેવા દો, આજે રહેવા દો. આમ જુઓ, હું લા, આજે રહેવા દો. મને લાગે જ છે આજે રહેવા જ દેવું પડશે. ઠંડા પાણીમાં માસ્ક બોડીને અને પહેલાય શબ્દો સારા નીકળે મોંમાંથી. ચાલ ચાલ હવે. હા, ચાલ હવે હાટ.